હવે સમાચાર વિગતવાર। ઉધના દરવાજા પાસેની હોટલમાંથી 3 અઠવાડિયા પહેલા રાજસ્થાનના કોલેજિયન યુવક પાસેથી 35 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું। આ ગુનામાં ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર મોહમ્મદ રેહાન જમીલ અહેમદ અંસારીની ધરપકડ કરાઈ હતી। ઉધના દરવાજા પાસેની હોટલમાંથી 3 અઠવાડિયા પહેલા રાજસ્થાનના કોલેજિયન યુવક પાસેથી 35 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું। આ ગુનામાં ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર મોહમ્મદ રેહાન જમીલ અહેમદ અંસારીની ધરપકડ કરાઈ હતી। એસઓજી દ્વારા સચિનના કપલેથા ચેકપોસ્ટ પાસેથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હોટલમાંથી ચેતન સાહુ 35 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો હતો। તેના એક દિવસ પહેલા મોહમ્મદ રેહાન અંસારી તેની પાસેથી 50 ગ્રામ એમડી લઈને આવ્યો હતો। ગઈ તારીખ 21/7/2024ના રોજ 354 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જે 35 લાખ અંદાજે તેની કિંમત છે તે પકડેલો। તે વખતે ચેતન સાહુ નામનો જે આરોપી છે જે રાજસ્થાનનો હતો તેની પાસેથી આ જથ્થો પકડેલો। ત્યારબાદ જે ડિલિવરી આપવા આવે તો એમાંથી એક વિકાસ આહિર અને અનીસ ઉર્ફે મુન્ના લાકડાવાળો આ 3ને જે તે વખતે પકડી લીધેલા। ત્યારબાદ એક આરોપી જે છે વોન્ટેડ હતો એનું નામ છે મોહમ્મદ રેહાન જમીલ અહમદ અંસારી, ઉંમર વર્ષ 26। તે નાસ્તો ફરતો હતો જે ગઈ તારીખ 8/8/2024ના રોજ કપલેતા ચેકપોસ્ટથી એસઓજીની ટીમે ઝડપી લીધો છે। એ વિકાસ આહિર અને જે મુન્ના લાકડાવાળો છે એની સાથે જોડાયેલો હતો ને ચેતનનો સંપર્ક વિકાસે જ કરાવેલો। અને ત્યારબાદ તે જે છે એ વિકાસના કહેવા પ્રમાણે એને પોતાની રીતે પણ એ અલગ અલગ જે વ્યક્તિઓ ત્યાં ડ્રગ્સ લેવા 2 ગ્રામ 5 ગ્રામ કે એવા આવે એને એ ડ્રગ્સ સપ્લાય કરતો હતો। અત્યારે જે અમને માહિતી મળી છે એ મુજબ એ નાના જથ્થામાં ડ્રગ્સ વેચતો હતો અને હજી અમારી પાસે 12/8/2024 સુધીના રિમાન્ડ ઉપર છે। તો વધારાની જે માહિતી હશે એ નીકળશે તો એ પણ આપને જણાવવામાં આવશે। गत 21 जुलाई 2024 में एसओजी ने एक रेड की थी और 354 ग्राम्स एमडी है वो पकड़ा था। उसके साथ वो जो लेके आया था राजस्थान से चेतन साहू करके जो आरोपी था उसको भी पकड़ा और उसकी पूछताछ में पता चला कि अनीस उर्फे मुन्ना लाकड़ावाला और विकास आहिर इनको ये सप्लाई करने आया था तो उनको भी पकड़ लिया। उसमें एक जो था मोहम्मद रेहान अंसारी वो वांटेड था और उसको 8/8/2024 में कपलेथा चेकपोस्ट से एसओजी ने पकड़ा है। सर उसकी पूछपरछ में क्या जानने को मिला है, क्या इसका इतिहास, कैसे वो सबको ड्रग्स बेच रहा था? उसकी जो अभी तक पूछताछ हुई उसमें वो ऐसा बता रहा था कि चेतन के साथ विकास ने उसकी पहचान कराई थी और वो माल है जो एमडी लेके आया था वो उसको सप्लाई करता था चेतन ये रेहान अंसारी को और ये अंसारी फिर छोटे छोटे ग्राम में ये बेचता था। तो सर ऐसा कह सकते हैं कि सूरत में जो लोगों को आदि बनाता था उसकी कड़ी हमने पकड़ ली है और सबको पेडलर के रूप से ये बेच रहा था। अब पेडलर के रूप में ये काम करता था और 2 ग्राम 3 ग्राम 5 ग्राम ऐसा करके ये लोगों को बेचता था जो ड्रग्स के आदी है उनको। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।